નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ વાંસદા તાલુકાની મુલાકાત લઈ વિવિધ સરકારી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. પાંદરવેલા ખાતે યોજાયેલ એલિમ્કો એસેસમેન્ટ કંપની એટલે કે કેમ્પની મુલાકાત દરમિયાન દિવ્યાંગજનો અને સાથે વયોવૃદ્ધજનોને મળતી સુવિધાઓની માહિતી મેળવી હતી. 18 ઓગસ્ટે બપોરે 3 કલાક સુધીમાં કેમ્પમાં કુલ 1415 લાભાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાં 1131 વયોવૃદ્ધજનો અને 284 દિવ્યાંગજનોનો સમાવેશ થાય છે, જેમાંથી કુલ 932 લાભાર્થીઓને એસેસમેન્ટ પૂર્ણ થયું હતું. તો કુલ 932 લાભાર્થીઓને એસેસમેન્ટ પૂર્ણ થયું છે. જરી ગ્રામ પંચાયતમાં કલેક્ટરે ગ્રામજનોની રજૂઆતને સાંભળી હતી અને મહત્વની બાબતો ટાંકી હતી. તો આ અંગેનું નિરીક્ષણ કેમ્પ જે છે મહત્વપૂર્ણ બની રહ્યો છે, જેમાં નોંધણી પ્રક્રિયાને લઈને પણ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધી કેમ્પની વાત કરીએ તો કુલ 1415 લાભાર્થીઓએ નોંધણી કરાવી છે, જેમાંથી 1131 વયોવૃદ્ધજનો અને સાથે 284 દિવ્યાંગજનોનો સમાવેશ થાય છે અને કુલ 932 લાભાર્થીઓનું એસેસમેન્ટ પૂર્ણ થઈ ચૂક્યું છે.